જો આજે આરાધ્યા રેડી થઈ ગઈ છે મસ્ત. એને છે રક્ષાબંધનનું સેલિબ્રેશન. આજ તો જો મસ્ત સુરત નારાયણ દાદા નીકળી ગયા છે અને મસ્ત તડકો નીકળી ગયો છે આજ તો સરસ. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. હવે રસોઈમાં મેનુમાં શું બનાવ, તો ચાલો. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જમીને ફ્રી થઈ ગયા અને જોઈ શકો છો તમે. ચાલો, જો આપણે ઉઠીને નીચે આવી ગયા છીએ અને આરાધ્યા વઈ ગઈ ટ્યુશનમાં અને જો કીર્તન તો હજી કાંઈ આવ્યો નથી ને. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો જોઈ શકો છો. તો જો આજે આરાધ્યા રેડી થઈ ગઈ છે મસ્ત. એને છે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરવાનું છે સ્કૂલમાં. હા, 30 રૂપિયા લઈને જવાના છે. ત્યાંથી આપશે છોડ. એ બધાને ઘરે ઘરે કુંડિયામાં વાવવાનું છે અને એવું બધું કરવાનું છે આજે. તો એના માટે જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે. આજે ફ્રી ડ્રેસમાં જવાનું છે. હા, નવા નવા સેન્ડલ પહેરશે. એટલે જો મસ્ત રેડી થઈ ગઈ છે ને હવે સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ. કા આરાધ્યા? હે, હવે આરાધ્યાને મૂકવા જવાની છે. અને હા, એના ફઈએ લઈ દીધું છે ને એ જો આજે નવું નવું પહેરી લીધું આરાધ્યાએ મસ્ત મસ્ત. તો જો આપણે તો ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પહેલાં સીધી આરાધ્યાનું બધું કર્યું. નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બધું કરી દીધું આરાધ્યાને. કા આરાધ્યા? અને હવે આપણે જઈશું નીચે જો કપડાં ધોવા માટે, કેમ કે મમ્મીની ત્યાં રોકાણા છે. એ હવે આજ આવે કે કાલ આવે. અને આપણે જો નીચેનું કામ બધું કરવાનું બાકી છે. તો ચાલો હવે આપણે નીચે કામ કરી લઈએ બધું અને આરાધ્યા જાય સ્કૂલે. કા આરાધ્યા? આજે પ્રોગ્રામ છે બધો સ્કૂલે, એટલે નવા કપડામાં ફ્રી ડ્રેસમાં જવાનું હતું આરાધ્યાને. એટલે જો આજ જાય છે. ચાલો આપણે નીચે જઈએ. આજ તો જો મસ્ત સુરત નારાયણ દાદા નીકળી ગયા છે અને મસ્ત તડકો નીકળી ગયો છે આજ તો સરસ એવો. કેમ કે જો કાલનો વરસાદ નથી આવ્યો અને આજે પણ સરસ વાતાવરણ થઈ ગયું છે. તો હવે આજ તો નહીં આવે એવું લાગે છે. મસ્ત સુરત નારાયણ દાદા પણ નીકળી ગયા છે અને આપણા કપડાં ધોવાઈને પણ રેડી થઈ ગયા છે. અને કિશન તો બેસી ગયો છે નાસ્તો કરવા માટે. તો ચાલો, આજ તો નાસ્તામાં બનાવ્યા છે ગરમા ગરમ થેપલા અને કોફી. અને અહીંયા દાળ પણ આપણી જો બફાઈ છે. તો કીર્તનને નાસ્તો આપણે આપી દઈએ. નાસ્તો કરવા બેઠો છે. તો આલે કીર્તન, તો બીજું હું ખાવું તાર નાસ્તામાં? હે, પૂરી પાપડ અત્યારે હોય ખાવાના? લ્યો, અત્યારે પૂરી પાપડ ખાવા છે ને સવારમાં. તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ, થેપલા ને કોફી ને. ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. ચાલો ગાઈસ, તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા અને ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું. હવે રસોઈમાં મેનુમાં શું બનાવશું એ હજી વિચાર કરવાનો છે. તો આજ તો કીર્તનને જો ચોળીનું શાક ભાવે તો આપણે ફ્રીજ ખોલીને બેસી ગયા છીએ. તો જોઈએ હવે ચોળીનું શાક બનાવવું કે શું બનાવવું એવું બધો વિચાર છે. કેમ કે રસોઈમાં છોકરાઓને ભાવતા શાક જ બનાવવા પડે તો છોકરાઓ ખાય. નકર અમારે છોકરા પછી ઓડે નહીં એવું થાય. ભાવતું શાક હોય ને તો ખાઈ લે, નકર ન ખાય. તો જો કીર્તનને ચોળીનું શાક ખાવું છે ને તો ચાલો આપણે ચોળીનું શાક બનાવી દઈએ કીર્તન માટે. અને આજે જો એને સ્કૂલમાં રાખડીનું ડેકોરેશન બધું કરવાનું છે. તો એની માટે જો એને ફેવિકોલ ને ઊનનો દોરો ને બધું લઈ જવાનું છે. તો એ બધું જો તૈયાર કરે છે. ને આપણે જો મહેંદી પલાળવી છે ને તો મહેંદી પણ લઈ આવ્યા છીએ. તો મહેંદી નાખવાની છે માથામાં, તો એ પણ લઈ આવ્યા. અને અહીંયા જો મસ્ત કીર્તન આવું બધું ભેગું કરે છે. સ્ટોન ને બધું કાઢશે. કેમ કે આ વખતે છે ને દર વખતે એને અહીંથી કરવાનું હોય ડેકોરેશન, ઘરેથી કરીને જવાનું હોય રાખડી બનાવીને. અને આ વખતે એવું રાખ્યું છે સ્કૂલવાળાએ કે ત્યાં બનાવવાની. તો આ વખતે બધો સામાન લઈને જવાનો છે. સ્ટોન ને મોતી બધું લઈ જાય પછી ત્યાં જઈને બનાવશે રાખડી. તો એવું બધું છે. ચાલો તો આપણે પહેલાં ફટાફટ રસોઈ બનાવી લઈ
અને પછી પાછા મળી. તો ચાલો, જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે જમીને ફ્રી થઈ ગયા અને જોઈ શકો છો તમે, જો કેવું મસ્ત તડકો નીકળ્યો હતો સવારનો અને બધું સુકાઈ ગયું હતું. અને અત્યારે જો બધું પાણી પાછું કરી ગયો, પાછો વરસાદ આવી ગયો અત્યારે જો સારો એવો. તો જો અહીંયા જો આરાધ્યાને સ્કૂલેથી છોડ આપવાના હતા તો જો એ લઈ આવી છે. આરાધ્યાને આપ્યા છે છોડનું ઓલું, એટલે એને આપણે હવે અત્યારે ઓલા ઘરે કુંડિયામાં વાવવાના છે એવું બધું છે. તો કીર્તન પણ આજે આવશે સાંજે, એટલે એને પણ આપવાના છે. તો એ પણ લઈને આવશે, તો બેયના પછી સાથે જ આપણે વાવી દઈશું. અને અહીંયા જો ટીવી ચાલુ છે ને વરસાદ આવે છે એટલે બેસી ગયા છે. જવાનું નથી કારખાને? હવે રહી ગયો જો, હવે રહી ગયો છે. ઉપડો, હાલો કારખાના ભેગા થાવ. હા તો જાઓ, હાલો નીકળો. કા આરાધ્યા? આરાધ્યા હોમવર્ક કરે છે, જો સ્કૂલેથી આવીને હોમવર્ક કરવા બેસી ગઈ છે. તો ચાલો, આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા હોય એટલા કપડાં હંકેલવાના બાકી છે તો હંકેલી લઈને પછી સૂઈ જાય. બીજું હું તારે પછી ઉઠીને મશીને બેસવાનું છે. એટલે એવું બધું છે. આજ તો એકલા કામ કરશું બપોર પછી. હે આરાધ્યા, કેટલું હોમવર્ક આપ્યું છે તારું? વધારે આપ્યું છે આજ? હે 2 દિન રજા છે એટલે વધારે આપ્યું છે ને? કર્યા રાખો. બીજું હું હાલો, તમારે વરસાદ રહી ગયો, જાઓ ઉપડો. લાંબા ટાટિયા કરીને બેઠી. હાલો, તો આપણે કામ આપણું કરી લઈ અને તમારો વરસાદ રહી ગયો છે, તમે જાઓ કારખાને. હાલો ચાલો, જો આપણે ઉઠીને નીચે આવી ગયા છીએ અને આરાધ્યા વઈ ગઈ ટ્યુશનમાં. અને જો કીર્તન તો હજી કાંઈ આવ્યો નથી અને મમ્મી ને પપ્પાની આજે રોકાવાના છે એવો ફોન આવી ગયો છે, કેમ કે કાલ સવારે નીકળશે. થોડું ઘણું ત્યાં ઘરનું કામ છે તો હવે પૂરું કરી લે અડધો દિવસ, અને એ બધું હતું. અને જો આપણે અહીંયા ઢગલો કરી નાખ્યો છે શર્ટનો, જાણે બજાર ભરાણી હોય એ રીતને. તો જો બધા સંકેલવાના છે હવે, અને બીજા પડ્યા છે એને કટિંગ કરવાના છે. તો કાલ તો વહી ગયા હતા ગામડે એટલે કાંઈ થયું નહોતું કામ. તો ચાલો આજે હવે બધું કટિંગ કરી લઈ અને સંકેલી લઈને જેટલા બાકી છે એટલા જો આજને આજ પૂરા થાય તો આજને આજ, નકર કાલે પૂરા કરી લઈ. પમદી છે રક્ષાબંધન, પમદી તો કાંઈ પછી કામ થશે નહીં. તો એવું બધું છે. તો જો આજ તો ફ્રી થઈ ગઈ એટલી, એટલે બધાય વયા ગયા, છોકરાઓ બે છે નહીં. અને જો એકલી છું ને તો મેં કીધું હાલો ફટાફટ સ્પીડ રાખીને પહેલાં કામ પૂરું કરી લઈએ આપણે અને પછી મળીએ. જો એટલા થોડા ઘણા કટિંગ કરેલા બાકી હતા ને કાલના, એ આજે અત્યારે પૂરા કર્યા ને હવે સંકેલવાના છે. તો હાલો કામ કરી લઈ. એમ કે બહારનું કામ કરતા હોય એટલે થોડો ઘણો ટાઈમ કાઢીને બેસવું તો પડે જ તે, નકર તો કાંઈ કામ પૂરું થાય નહીં. તો એવું બધું છે. તો ચાલો પહેલાં કામ કરી લઈએ ફટાફટ. અને આરાધ્યાને મોકલી દીધી છે ટ્યુશનમાં. અહીંયા નાગરવેલ જો અમારી ઉપર વેલો ચડાવી દીધો છે. તો મસ્ત જો લીલા તાજા પાન પાછા આવવા માંડ્યા છે, કોળવા મળી છે. અને મોગરો પણ જો બધો કટિંગ કરી લીધો હતો ને, તો જો એ પણ વેલ ઉપર ચડાવી છે મમ્મીએ. તો એ પણ મસ્ત જો પાછો કોળવા માંડ્યો છે. અને પાન પણ નાગરવેલના મસ્ત આવવા માંડ્યા છે. તો હવે વેલ છે ને આપણે ઉપર ચડાવી દીધી છે. તો ચાલો આપણે એકાદું પાન ખાશું નાગરવેલનું. બહુ મસ્ત પાન આવે છે અમારે નાગરવેલના, મોટા મોટા અને સરસ. અને જો બપોરે વરસાદ આવ્યો હતો પણ અત્યારે જો સુકાઈ ગયું છે બધું. પાછો બપોર પછી તડકો નીકળ્યો ને, બધું વાહરી ગયું, સરસ થઈ ગયું મસ્ત. પાછું જો હવે આવે નહીં તો કંઈ નક્કી ન કહેવાય આને. અને ચંપામાં ફૂલ પણ બહુ મસ્ત આવ્યા, પણ સવારમાં મમ્મીની ન હોય એટલે મારે કાંઈ તોડવાનો વખત આવે નહીં, કામમાં એકલી કાંઈ હોઉં એટલે ફ્રી ન થાવ. તો એવું બધું છે. તો જો હવે કાલ સવારે તોડવા છે. હવે અત્યારે તો કાંઈ તોડાય નહીં, ખોટા અત્યારે તોડીને બગાડવાના એવું બધું છે. તો આપણે એમ વિચાર્યું કે હવે કાલ સવારમાં છે ને વહેલા ફૂલ લઈને ભગવાનને આપણે ચડાવી દઈશું. આજ તો જો હવે તો અત્યારે કાંઈ ભગવાનને ચડાવાય નહીં. ગુલાબડી પણ કાપી નાખી હતી, જો ગુલાબે કાપી નાખ્યા હતા. એ પણ જો મસ્ત કોળી ગઈ છે ગુલાબે. તે મોગરો પણ મસ્ત જો ઉપરથી ચાલુ થઈ ગયો છે, સરસ મજાનો. અને છોકરાઓને છોડ આપ્યા છે. આરાધ્યાનો તો છોડ આવી ગયો છે. હવે કીર્તન આવશે 5:30, તો એનો પણ છોડ આવશે. તો પછી કાલે મમ્મીની આવે પછી જોઈએ આપણે કેમાં વાવવો હોય. એટલે અત્યારે તો આજનો દિવસ તો મારે એમનેમ જ રહેવા દેવા પડશે.
કેમ કે મારે કેમાં નાખવા કેમાં નહીં, ઓલા મમ્મીની હોય ને તો એને ખબર પડે ક્યાં વાવવા છે ને ક્યાં ઓલા કરવા છે. અહીંયા જો પતરવેલિયાના પાન પણ નીકળી ગયા. જો ત્યાં કાંઈ નાખ્યું નહોતું તો એની મેતે મેતે થયા છે. જો પાતરાના પાન કાંટા નાખી દીધા છે એટલે ક્યારો ખાલી છે ને, નગર કૂતરા છે ને બેસી જાય અને બધું તોડી નાખે છે, એવું બધું કરે છે. તો ચાલો તો આપણે પેલા ફટાફટ કામ કરવા બેસી જઈએ, પછી પાછા મળી. ચાલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ પંચનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો જોઈ શકો છો તમે, પંચનાથ મંદિર છે આ મોટું મહાદેવનું. જો અહીંયા મહાદેવની મૂર્તિ છે. અંદર મોટું મંદિર છે. તો ચાલો આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ. જય પંચનાથ મહાદેવ. અંદરથી આમ ત્યાં જવાનું. અહીંયા જો ધૂન પણ ચાલુ હોય છે. મિત્રો, પંચનાથ મહાદેવનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે. શ્રી લક્ષ્મીજી, અન્નપૂર્ણામાં અને અંબાજીમાંનું મંદિર છે. રાજકોટનું બહુ જૂનું મંદિર છે, જોઈ શકો છો. અહીંયા રામ, લક્ષ્મણ, જાનકી રામ દરબાર છે. મહાકાળી માં આદિ શંકરાચાર્ય. જાજા મંદિર, જાજા ભગવાન છે. રાધા કૃષ્ણની મૂર્તિ છે મિત્રો, જોઈ શકો છો. કૃષ્ણ ભગવાનનું પારણું છે. હનુમાનજી મહારાજ. ગણપતિ બાપા